ફાગણી પૂનમના દર્શને ડાકોર આવતા ભક્તો માટે સમાચાર। 3જી માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2 વાગે મંદિરના દ્વાર બંધ થઈ જશે। 3જી માર્ચે બપોરે 2 વાગ્યા બાદ ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન નહીં કરી શકે, તો 4થી માર્ચથી ડાકોરમાં નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે। ફાગણી પૂનમના મેળાને લઈ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। આ બેઠક જિલ્લા પ્રશાસનના અધિકારી, મંદિર પ્રશાસનના હોદ્દેદારો વચ્ચે મળી। પોલીસ, પાલિકા અને એસપી વિભાગના અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા। તો ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને મોટા સમાચાર। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ બેઠક યોજી। પદયાત્રિકોની વ્યવસ્થા, પંડાલ, ભોજન વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં પદયાત્રિકોને કોઈ અગવડ ન પડે તેની તકેદારી રાખવા સૂચના કરાઈ। તો ચંદ્રગ્રહણના દિવસે દૂરથી આવતા ભક્તો માટે રહેવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી। ફાલ્ગુની પૂર્ણિમાએ આપ સૌ જાણો છો કે પ્રતિવર્ષ ગુજરાતભરમાંથી લાખો લોકો ડાકોર પદયાત્રાએ રાજા રણછોડજીના ધામમાં જાય છે। મોટાભાગમાં અમદાવાદમાંથી પણ 4-5 લાખ લોકો જાય છે। આ જે પદયાત્રીઓ જાય છે એમની સવલતો માટે અને મોટાભાગના જે ભંડારા કરે છે, જેને લંગર કહેવાય, જે 24 કલાક ચાલે, એ ભંડારાઓની પણ સવલતો માટે એની એક વ્યવસ્થાના સંકલન માટે આજે ડાકોર સેવા સંકલન સમિતિના બધા સદસ્યો સાથે પરમ આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે મુલાકાત થઈ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને બધા અધિકારીઓ સાથે સંકલન કેમ કરવું એની ચર્ચા વિચારણા કરી છે। અને એ ચર્ચા વિચારણા કર્યા પછી હવે આગામી કાર્યક્રમ અંગે અમે જે પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રો કરે છે એમની ક્યારે મિટિંગ કરવી એ પછી અમે આવતીકાલે ફરી પાછી માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ સંઘવી સાહેબને ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ છે, પત્યા પછી નક્કી કરી દઈશું કે ભંડારા બનાવવાની મિટિંગ ક્યારે છે।